ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે એકદમ તેલ વગરનું અને જે લોકો બીમાર હોય ને એ પણ ખાઈ શકે, જેને તેલ ખાવાનું એવોઇડ હોય ને એ પણ ખાઈ શકે એવું આપણે ખજૂર અને લાલ મરચાંનું આથણું બનાવશું, જે એકદમ ઇન્સ્ટન્ટ છે, ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ખજૂર મરચાંનું આથણું બનાવવા માટે જે તેલ વગરનું અને એકદમ સરસ રીતે બનશે ફ્રેન્ડ્સ, તો એના માટે મરચાં લઈ લીધા છે અને ખજૂર લઈ લીધો છે, જેને ઠળિયા કાઢી નાખ્યા છે અને આ રીતની છે ને આખી જીરું રાખી છે ફ્રેન્ડ્સ. તો હવે મરચાંને પણ આપણે કટ કરી લેશું. તો આ રીતે ઉપરનો ભાગ કાઢશું આપણે. અને ખાલી આપણે આવી રીતે જ ડિવાઈડ કરી લઈશું. આ રીતના પીસીસ રાખીશું ફ્રેન્ડ્સ. તો આ રીતે બધાના હું પીસીસ કરી લઈશ. આવી રીતના મેં એના પીસીસ કરી લીધા છે. અને અહીંયા છે ને આપણે જે માર્કેટમાં મળે છે મેથીઓ સંભાર, એ આપણે લઈ લેવાનો છે. તો અહીંયા મેં મેથીઓ સંભાર લઈ લીધો છે ફ્રેન્ડ્સ, જે મોટા 8 થી 10 ચમચી લઈ લીધો છે મેં. અને અહીંયા આપણે પહેલાં લીંબુનો રસ એડ કરી દઈશું, કે જે 4 થી 5 ચમચી જેટલો. અને આપણે ટેસ્ટ પ્રમાણે નિમક, આપણે મસાલામાં આમાં જે નિમક આવે છે તોય છતાં હું જે ટેસ્ટ પ્રમાણે થોડું એવું હું નિમક એડ કરું છું. હવે આપણે જે ખજૂર છે એડ કરી દઈશું. અને આ જે મસાલો છે એડ કરી દઈશું. અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. ખાંડ એડ કરી દીધી છે, મોટી 2 ચમચી જેટલી, અને લાલ મરચું પાવડર જે 1 ચમચી જેટલું. અને ફરી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આને 5 દિવસ એઝ ઇટ ઇઝ રહેવા દેશું. દરરોજ આને દિવસમાં 2 થી 3 વાર આપણે મિક્સ કરતા રહેશું ફ્રેન્ડ્સ. મસ્ત મજાનું આપણું જે ખજૂર અને લાલ મરચાંનું આથણું બનીને રેડી થઈ ગયું છે. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, અને એકદમ તેલ વગરનું, જેને કોલેસ્ટ્રોલનો એનો પ્રોબ્લેમ હોય ને ફ્રેન્ડ્સ, એ લોકો પણ એકદમ આસાનીથી ખાઈ શકે છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.